શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે મોક્ષદા એકાદશી એની વાતો હોલમાં વલ્લભના સાનિધ્યમાં ને વૈષ્ણવના સંગમાં કરી. ગોળ ગમે ત્યારે ખાઈએ મીઠો જ લાગે. પ્રભુના ગુણાનુવાદ હોલમાં કરીએ કે ઘરે કરીએ કે કોઈના ઘરે કરીએ તો આનંદ જ આવે, પણ અન્ય માર્ગના ના હોવા જોઈએ. શરૂઆતમાં કોરોનામાં આપણે સત્સંગ ચાલુ કર્યો, પછી એક બેનના ઘરે ગયા હતા. એટલે સત્સંગનું મેં પૂછ્યું ચાલુ કરીએ જ. મને કે એલા બેન અંદર આવો તો એક વાત કરું. મેં શું? એ કે મારા સાસુને શિવનું બહુ છે, શિવમય સ્તોત્ર ને રોજ બિલ્લી ચડાવવા જાય ને જળ ચડાવવા જાય ને, એટલે એકાદો પ્રસંગ શિવનો કહેજો ને. મને શું? એટલે મને કે રાજી રહે ને. મેં જો એને બ્રહ્મ સંબંધ છે? મને કે ના. મેં તમારે જ? મને કે હા. તમારે ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે? મને કે હા. તો મેં તો એમ નહોતું. તો એ કે અમારે એક રૂમ છે ને એમાં મંદિર છે, એમાં મારા ઠાકોરજી, બાજુમાં એ શંકર ભગવાન, અને એની બાજુમાં મારો દીકરો માતાજીમાં માને એટલે એ. મેં તો સવારે પછી આ ધૂપ દીપ એ કે એ બધું એનું કરે, મારા સાસુ એનું કરે અને હું મારું કરું. થોડીક વાર તો આપણે આમ મૂંઝાઈ ગયા. મેં કીધું સારું આ. પછી મેં કીધું એમ શિવવાળા હોય ને એમને શિવનો સત્સંગ આવડે, તો તમે એમને શિવનો સત્સંગ કરવા બોલાવજો. તો કે મારો દીકરો માતાજીમાં માને તો થોડું કુળદેવનું કહેજો. પછી આપણે આમ ધીરજના બંધ તૂટી ગયા. ત્યાં સુધી હું બોલી નહીં. બધું સાંભળો, હું પ્યોર પુષ્ટિ માર્ગીય છું. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે અને મારા વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે હું પુષ્ટિ પુરુષોત્તમ સિવાય કોઈની વાતો નથી કરતી. તમે તો હમણાં એમ કહેશો કે આમાં એક ભાઈ રાજકારણી છે તો તમે એના વખાણ કરો. મને કે એવું તો ઘણી જગ્યાએ ચાલતું જ હોય છે. એનો વિષય છે, એ મારો વિષય નથી. કોણ શું કરે એ મારે જોવું નથી. મારે શું કરવાનું એ મારો વલ્લભ કહે છે એ મારે કરવાનું. મને કે તો મારા સાસુનું મોઢું ચડી જશે. મેં તો બેન હું અહીંયા બધાને મોઢા સાચવવા આવી છે. હું તમને ઓળખતી નહોતી, તમે સત્સંગ સાંભળતા હતા. હવે ભૂલ મારી કહેવાય કે તમે મને ફોન કર્યો અને મેં હા પાડી. ના પાડવાનું કારણ જ એ હતું કે સત્સંગ કરીએ 40-50 વૈષ્ણવ હોય, એમાં એકાદ બે પુષ્ટ કરાવે તો આપણા ઠાકોરજી આપણો સત્સંગ ફલિત થાય. તેના સાસુ અંદર આવ્યા. કંઈ પ્રોબ્લેમ છે? 10 મિનિટથી આ બેન બહાર નથી આવતા. એટલે કે ના ના કાંઈ નથી. એમને હું પૂછતી હતી ચા પાણી પીવું. હું તો આમ મેં તો અરર ખોટું આમ એટલું બિંદાસ બોલતા હતા. એટલે એને સાસુ કહે કે મને બહાર બધાએ 2-3 જણા એવું કીધું કે ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવાનું બહુ કહે છે, તો તારે એ બધામાં પડવાનું નથી. તમે વલ્લભની કૃપા જુઓ. એટલે
મેં તો તમારે તો પોસ્ટ કરાવેલા છે. તો એ બેને મને હા પાડી હતી. એને સાસુ કે ના રે ના, અમારે તો રમતા ઠાકોરજી છે. એટલે મેં ઓલા બેનને કીધું કા તમે આવું ખોટું કે હું તો થોડીક વાર ઓછ પાઈ ગઈ. મને કે મારી બેનપણી કહેતી હતી કે 10 વર્ષથી જેમ કે ઠાકોરજી બિરાતો હોય સેવા કરતા હોય ને એને મેળાએ પૂછ થઈ જાય. મેં તો આપણે પિયર રહેતા હોય લગ્ન પછી અને આપણા વરનું નામ લામ લે કરીએ તો આપણે પુત્ર કે પુત્રીની માં બની શકીએ? હે મેં તો તમે કેમ આવું કહો છો? અને તમે મને કેમ એવું કીધું? મેં તો ફોનમાં મેં તમને પૂછ્યું હતું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે? તમે કીધું હતું હા. મેં તમને પૂછ્યું હતું પોસ્ટ કરાવેલા? તમે કીધું હા. તો કે મને આવું કીધું હતું. પછી એના સાસુ કે જો બેન, અમારા ઘરે અમે બધાય ભગવાનને માનીએ. હવે બહાર તો બધા એવું કીધું કે તમે તો કૃષ્ણ સિવાય કોઈની વાતો જ નહીં. તો હું તો હજી કહું છું, મેં તો એક કામ કરો, તમે લોકો તમારા શંકર ભગવાનના ને આ બધાના ભજન કરો, હું જાઉં છું. મને આ નહીં ફાવે. કારણ કે સંબંધ કે જ્યાં વ્યાપાર હોય ને ત્યાં બધા હું પડતી નથી. ને મારા વયમાં નથી સર્જવાય નથી દેવું. તમે કહો આમ કયો, આ કે આમ, હજી મને તો તમારા ઘરનું કાંઈ સમજાતું જ નથી. પછી એને એમ થયું કે હવે વાત વણસી ગઈ. ના ના, તમે ઠાકોરજીનો જ સત્સંગ કરો. મેં કીધું ના, હવે એ શક્ય નથી. પછી હું બહાર આવી એટલે મેં કીધું હવે આવ્યા છીએ તો 5-10 મિનિટ કે 15-20 મિનિટ ગોળ ગોળ વાતો તો કરીએ. ત્યાં નંબર આવ્યા. ઈલાબેન જય શ્રી કૃષ્ણ. હા ભાઈ જય શ્રી કૃષ્ણ. મને કે મારે સત્સંગ સાંભળવો છે એટલે વહેલો આવ્યો. તો મેં કીધું અહીંયા તો બધા સંબંધર કે વ્યાપારી, હવે આ ભાઈ નવું કાંઈ નું કાઢે તો સારું. પછી બેઠા. મને કે તમે કૃષ્ણની જ વાતો કરજો, બીજી નહીં. મેં હું સમજી નહીં. તો કે અમારા ઘરે 10 વર્ષથી ઠાકોરજી છે રમતા, આને રમતા ગમે છે. તો સતત મારું કહેવું એવું છે કે પુષ્ટ કરાવી લઈએ તો આપણે સનાથ બની જઈએ. અને હું તમારો સત્સંગ રેગ્યુલર સાંભળું છું. તો આજે એવી કાંઈક વાત કરો ત્યાં નેહાના મગજમાં ઘર કરી જાય કે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. આજે લગભગ 8-10 મહિનાથી તો હું સતત એવરી ડે એકવાર કહું કે તું આ બધું કરસ તો પુષ્ટ કરાવી લઈએ. તારે એનું જ કરવાનું છે, કાંઈ વિશેષ નહીં. મારાથી અપરસ ન સચવાય, મારાથી ને એ હાથ ખાસા કરવા ભૂલી જવાય, મને રીખું, મને આ સામગ્રી ના આવડે. મને કે એકાદો પ્રસંગ એવો કયો કે અમારા ઘરમાં જે બધા ભગવાન છે, તમે વારંવાર કહો છો કે 10 જગ્યાએ 10-10 ફૂટ ખોદીએ તો જળ ન મળે, પણ એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો જળ મળે. તો એ લાંટી હવે એક એવો પ્રસંગ કયો કે જેમાં વૈષ્ણવનું મહત્ત્વ, ઠાકોરજીનું. મિતભાઈ તમારા ઘર મને ખબર નહીં સત્સંગ કરવાનું મન નથી થતું. તમારા ઠાકોરજી આ બાજુ, તમારા મધર આ બાજુ શંકર ભગવાન. મેં તો જેને જે માને, મને કોઈ ભગવાન ઉપર વાંધો નથી. હું બધાને માન આપું, બધાને આદર છે. પણ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે બાલભૂતમાં, જેને માનો એને એકને માનો. હવે આમાં તમારા વાઈફ મને કહે શંકર ભગવાનનું કંઈક કહેજો. મારો દીકરો માતાજીનું માને. મેં કીધું આ શું? કે કદાચ પ્રભુએ તમને એટલે જ બોલાવ્યા છે કે તમે એકાદો પ્રસંગ એવો કહો કે અમારા મનમાં દ્વિધા નીકળી જાય. હવે હું દ્વિધામાં આવી ગઈ, શું કહું? કારણ કે મને તો પુષ્ટિ માર્ગીય સિવાય કાંઈ હું તો વાંચું નહીં, મેં ક્યાંય એવું સાંભળ્યું નહીં.
એવો સત્સંગ ક્યાંય મેં કર્યોય નહીં. મેં તો સારું શું કહું. અને ઓલા ભાઈનો જે ભાવ હતો એ દ્રઢ હતો કે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પછી ઓલા બેને કહ્યું, એ કે મનન બાને ગમે એવું થોડું થવું જોઈએ ને. અને રાજનને ગમે. મેં કીધું આ બધાને રાજી કરવા હું અહીં આવી છું. મનમાં સમસમીને બેસી રહી. પણ ઓલા ભાઈએ મને એક વાક્ય સરસ કીધું કે જો અમારા હૃદયમાં ઠસી જાય ને તો અમે સનાથ બની જઈએ, અમારા ઘરે પ્રભુ પધારી જાય. મેં તો ચલો પ્રભુ ઈચ્છા બલી હશે, મારું તો કાંઈ ચાલે નહીં. પછી જે શંકરને માનતા હતા એની વાત આવી ગઈ, માતાજીની આવી ગઈ. એવો એક પ્રસંગ કીધો. મેં કીધું નરસિંહ મહેતા બધાય માને, અને એ નાગર બ્રાહ્મણ હતા એટલે હાડકેશ ભગવાનને માને. અને શંકર ભગવાન એના માટે બધું. હવે આપણે બધા માનીએ છીએ કે એને ઠાકોરજીને એમાં બધામાં રસ. હવે બધા મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી, મારી દીકરીનું મામેર ભરી દો, ઘીનું શું છે. એકવાર ભાભી એને કંઈક લેવા મોકલ્યા અને ટોંટ માર્યો એટલે આવીને શંકરના મંદિરમાં માથું નાખી ઓલા થાળા ઉપર અને બેઠા રહ્યા. આખો દિને રાત એમને ગઈ. એટલે શંકર ભગવાન તો મહાદેવ તો હાવ ભોળા. એ કે જો તો મારા માટે થઈને આણે પાણી નથી પીધું, મારા માટે કેવું તપ કર્યું. એ કે માગ, એ કે વ્રજલીલા રાસલીલાનું દર્શન કરાવો. શંકર ભગવાન કે આપણો મેળ પડી ગયો. કેમ કે શંકર ભગવાન વારંવાર ઠાકોરજીને કહેતા કે મને રાસલીલાનું દર્શન કરાવો. ત્યારે ઠાકોરજી કહેતા, મહાદેવ તમે મર્યાદા માર્ગે તમારો અધિકાર ને, પણ તમે કોઈ વૈષ્ણવ દ્વારા આવો તો વૈષ્ણવનો મનોરથ પૂરો કરવા હું તમને રાસલીલાનું દર્શન કરાવું. એટલે એના સાસુય રાજી થઈ ગયા. જોયા અમારા શંકર ભગવાન. હવે વૈષ્ણવનું કીધું હતું એટલે શંકર ભગવાન રાજી થઈ ગયા કે નરસિંહ મહેતા તો વૈષ્ણવ છે, ભલે મર્યાદા માર્ગે, પણ એણે રાસલીલાના દર્શનનું કીધું. હવે હું કાળિયા ઠાકોરને કહું કે જો આ વૈષ્ણવ કીધું છે, આપે કહ્યું હતું એના દ્વારા મારો અધિકાર થશે. એટલે ઠાકોરજીને કહ્યું કે આ વૈષ્ણવનો મનોરથ છે કે તમે રાસલીલાના દર્શન કરાવો. ઠાકોરજી કે વાત તો સાચી છે, વૈષ્ણવનો અધિકાર છે મહાદેવ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર. આ માર્ગ એવો છે જ્યાં બ્રહ્મા કે શંકરનો પણ અધિકાર નથી. આપણા નસીબ જુઓ, આપણા ભાગ્ય જુઓ, આપણા સૌભાગ્ય જુઓ. આખી દુનિયા શંકર અને બ્રહ્માને માને, એનો અધિકાર આપણા માર્ગમાં નથી. અને વલ્લભે બધો અધિકાર તમને મને આપી દીધો. ત્રિલોકનો નાથ ગોદમાં પધરાવી દીધો. આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે, આપણે જે રોગ આવીએ એ આરોગે. હવે કે સારું શંકર, શરદ પૂનમે આવી જાઓ. શંકર ભગવાન તો નરસિંહ મહેતાને લીધા. નરસિંહ મહેતાએ હાથમાં મસાલ પકડી આવ્યા. રાસની જમાવટ, પણ જે રાસના રસનો સમૂહ એ નહીં, જે આ સામાન્ય રાસ હતો એમાં અધિકાર હતો શંકર ભગવાનનો. 12 વાગે પછી જ અસલ રાસની શરૂઆત થાય.
ત્યાં સુધી આ મર્યાદા ના આન તેન બધું. હવે 12 વાગ્યા એટલે શંકર ભગવાન સમજી ગયા હવે પૂર્ણાહુતિ. ઓલાના હાથમાં મસાલ. શંકર ભગવાન કે હાલો. નરસિંહ મહેતા કે તમે જાઓ હું આવું છું. હાથમાં મસાલ.